મહત્વના સમાચાર આજે ઇન્ડિયા ગઠબંધનના સાંસદો રાહુલ ગાંધીના નેતૃત્વમાં સંસદ ભવનથી ચૂંટણી પંચના કાર્યાલય સુધી માર્ચ. બિહારમાં મતદાન યાદી સુધારણાના વિરોધમાં વિપક્ષ આ રેલી યોજી. વિપક્ષના સાંસદો 1 કિલોમીટર સુધી પગપાળા ચાલીને ચૂંટણી પંચના કાર્યાલય પહોંચશે. તો આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. ઇન્ડિયા ગઠબંધનના સાંસદો રાહુલ ગાંધીના નેતૃત્વમાં સંસદ ભવનથી ચૂંટણી પંચના કાર્યાલય સુધી માર્ચ કરવાના છે. એ દ્રશ્યો છે કે જ્યાં રાહુલ ગાંધી પણ ઉપસ્થિત છે. બિહારમાં મતદાન યાદી સુધારણાના વિરોધમાં વિપક્ષ દ્વારા આ રેલી યોજાઈ છે, જેમાં ઇન્ડિયા ગઠબંધનના તમામ નેતાઓ હાજર છે. વિપક્ષના સાંસદો 1 કિલોમીટર સુધી પગપાળા ચાલીને ચૂંટણી પંચના કાર્યાલય પહોંચશે. તો આ એ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં સંસદ ભવનથી ચૂંટણી પંચના કાર્યાલય સુધીની આ 1 કિલોમીટરની માર્ચ છે. બિહારમાં મતદાર યાદી સુધારણાના વિરોધમાં વિપક્ષ દ્વારા રેલી યોજાઈ છે. બિહારમાં મતદાન યાદી સુધારણાને લઈને ઘણા સમયથી વિરોધ ચાલી રહ્યો છે. અરે તે વચ્ચે હવે વિપક્ષ દ્વારા આ રેલી યોજવામાં આવી છે, માર્ચ કરવામાં આવી છે. 1 કિલોમીટર સુધી સંસદ ભવનથી ચૂંટણી પંચના કાર્યાલય એટલે કે 1 કિલોમીટર સુધી આ માર્ચ કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે મોટી સંખ્યામાં ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ પણ ઉપસ્થિત છે. સાંસદો 1 કિલોમીટર સુધી પગપાળા ચાલીને ચૂંટણી પંચના કાર્યાલય પહોંચશે. તો રાહુલ ગાંધીની આગેવાનીમાં વિપક્ષની આ રેલી કે જે સંસદ ભવનથી ચૂંટણી પંચના કાર્યાલય સુધી છે, ઇન્ડિયા ગઠબંધનના તમામ નેતાઓ અને આપને જણાવી દઈએ કે સાંસદો જોડાયા છે આ રેલીમાં. આ એક માર્ચ છે. આપને જણાવી દઈએ કે બિહારમાં મતદાન યાદી સુધારણાનો વિરોધ ઘણા લાંબા સમયથી ચાલી રહ્યો છે અને તે વચ્ચે હવે વિપક્ષ આ રેલી યોજી રહ્યું છે. વિપક્ષના સાંસદો 1 કિલોમીટર સુધી પગપાળા ચાલીને ચૂંટણી પંચના કાર્યાલય પહોંચવાના છે. આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છે. રાહુલ ગાંધીની આગેવાનીમાં વિપક્ષની આ ચૂંટણી કે જેમાં ઇન્ડિયા ગઠબંધનના તમામ જે સાંસદો છે, નેતાઓ છે, તે પણ ઉપસ્થિત રહ્યા છે. अच्छे भी जो मिल गए आगे के आपको जो मिलता रहेगा बीच बीच का